નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમસીક્યુ સોલ્યુશન સિરીઝની અંદર આપનું સ્વાગત છે. આપણે પ્રીવિયસના લેક્ચર્સની અંદર ચેપ્ટર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણોના એમસીક્યુ સોલ્વ કર્યા હતા. આ ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત ચુંબકીય તરંગો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સના એમસીક્યુ સોલ્વ કરવાના છે. હું ફરીથી કહું છું, ઘણા વિદ્યાર્થીઓ માસ પ્રમોશન મળવાના કારણે એટલા બધા ખુશ થઈ ગયા કે બુક્સ મૂકી દીધી છે, પણ હું એને કહી દઉં કે તમે પાસ થયા છે, તમને હજી એડમિશન નથી મળ્યું, અને એડમિશન છે એ નીટ, JEE અને ગુજકેટ થ્રુ જ મળશે. એની તમને એમ હશે કે BScમાં મળી જશે, નર્સિંગમાં મળી જશે, એગ્રીકલ્ચરની અંદર મળી જશે, તો એમને એમ નહીં મળે. હજી સરકારે એડમિશન કઈ રીતે આપવું છે BScની અંદર, એન્જિનિયરિંગની અંદર એ નક્કી નથી. હા, મેડિકલ પેરામેડિકલનું ફિક્સ છે, ઓનલી નીટ થ્રુ જ એડમિશન મળશે. એન્જિનિયરિંગની અંદર પહેલાં ગુજકેટ અને બોર્ડના 60-40નો રેશિયો હતો. ગુજકેટના 40%, બોર્ડના 60%, પણ આ વખતે બોર્ડના માસ પ્રમોશનના લીધે કદાચ એવો નિર્ણય કરે કે 100% ગુજકેટ થ્રુ એડમિશન થાય, અને કદાચ એવું થાય કે BSc અને BSc નર્સિંગની અંદર પણ એડમિશન ગુજકેટ થ્રુ થાય. યાની તમારે MCQ સોલ્યુશનની પ્રેક્ટિસ ચાલુ રાખવાની છે. ઓકે, તો આપણે વિદ્યુત ચુંબકીય તરંગોના MCQ સોલ્વ કરતાં પહેલાં આખા ચેપ્ટરનું એક વખત હું જસ્ટ રિવિઝન કરાવી દઉં. ઓકે, વિદ્યુત અને ચુંબકત્વ એ બે જૂની અને જાણીતી શાખા હતી. વિદ્યુત માટે ઘણા બધા પ્રયોગો થયા, ચુંબકત્વ માટે ઘણા બધા થયા, પણ મેક્સવેલે આજે વિદ્યુતના અને ચુંબકત્વના સમીકરણોને ભેગા કર્યા ત્યારે એને માલુમ પડ્યું કે આ સમીકરણોને ભેગા કરતાં એવું માલુમ પડ્યું કે આ વિદ્યુત અને ચુંબકત્વને સાંકળતું એક સમીકરણ મળ્યું, અને એની ઉપરથી એમ થયું કે અહીંયા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સદિશો જો સાથે દોલન કરે તો વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય. તો આપણે મેક્સવેલના સમીકરણો પહેલાં લખીએ. અહીંથી આપણે ચેપ્ટરની શરૂઆત કરી હતી. એમાં પહેલું હતું વિદ્યુત માટેના ગોસનો નિયમ સંકલનમાં B.dA. પહેલાં વિદ્યુત માટેનો ગોસનો નિયમ હતો સંકલનમાં E.dA. વિદ્યુત ક્ષેત્રનું એના પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન એ શું હોય? સિગ્મા Q એટલે કુલ વિદ્યુત ભાર અપોન ε0. આ શેનો હતો? વિદ્યુત માટે ગોસનો નિયમ. જો ચુંબક માટે ગોસનો નિયમ સંકલનમાં B.dA ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચે છે, એટલા માટે એના ચુંબકીય ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન કેવું થાય? 0. જે ચુંબકત્વ માટેના ગોસનો નિયમ. ત્યારબાદ ફેરેડેનો નિયમ સંકલનમાં E.dl ઇઝ ઇક્વલ ટુ -d∅b અપોન dt. યાની ચુંબકીય ફ્લેક્સમાં સમય સાથે ફેરફારનું મૂલ્ય શું આપે? EMF આપે, અને એ સંકલનમાં E.dl જેટલો એક એમાં ફેરેડેનો નિયમ. અને નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમ્પિયર સર્કિટલનો નિયમ સંકલનમાં B.dl ઇઝ ઇક્વલ ટુ μ0I c. પરંતુ આ સમીકરણમાં કંઈક ખૂટતું હતું, કારણ કે એણે જે IC જે પ્રવાહ લીધો હતો એ બહારનો, પરિપથના બહારનો, કેપેસિટરના બહારનો પ્રવાહ લીધો હતો, પરંતુ કેપેસિટરની અંદર પણ વિદ્યુત ભારો ગતિ કરતા હતા. યાની કે જો વિદ્યુત ક્ષેત્રમાં ફેરફારના કારણે પણ વિદ્યુત પ્રવાહ રચાય એને ધ્યાનમાં લીધું નહોતું, અને એને સ્થાનાંતર પ્રવાહના રૂપમાં પૂરું પાડ્યું. તો યાદ રાખશું, સ્થાનાંતર પ્રવાહ ID ઇઝ ઇક્વલ ટુ શું થાય? ε0 d∅e અપોન dt. યાની કે વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર શું આપે? સ્થાનાંતર પ્રવાહ આપે છે. યાની સૌ પ્રથમ વિદ્યુત ચુંબકીય તરંગોને મેક્સવેલે મેળવા, પણ એ સૈદ્ધાંતિક રીતે થિયોરિટિકલી મેળવા, પણ પ્રાયોગિક રીતે સૌ પ્રથમ કોણે મેળવા હતા? હર્ટ્ઝે. એક વસ્તુ અહીંયા યાદ રાખશું, વિદ્યુત ચુંબકીય તરંગો એ કોઈ સ્થિર વિદ્યુત ભાર ઉત્પન્ન નથી કરી શકતો,
કે અચળ વેગથી ગતિ કરતો વિદ્યુતભાર એ ઉત્પન્ન નથી કરતો, કારણ કે સ્થિર વિદ્યુતભારના કારણે માત્ર વિદ્યુત ક્ષેત્ર, અચળ વેગથી ગતિ કરતો વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે પણ એમાં ફેરફાર ન થાય, પણ પ્રવેગી ગતિ કરતો વિદ્યુતભાર છે એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ઉત્પન્ન કરે. અને આવો પ્રાયોગિક રીતે વિદ્યુત ચુંબકીય તરંગ છે એ કોણે મેળવ્યું હતું? હર્ટ્ઝે. હર્ટ્ઝની પ્રાયોગિક આકૃતિ છે. એણે બે ધાતુના ગોળાઓ અને ધાતુના સળિયાઓ લીધા. ગોળાઓ કેપેસિટર તરીકે, સળિયાઓ ઇન્ડક્ટર તરીકે વર્તે. એને ઇન્ડક્શન કોઇલ સાથે જોડ્યા અને આ સ્પાર્ક ગેપમાંથી વિદ્યુતભારને પ્રવેગી ગતિ કરાવ્યો. તો વિદ્યુતભારની પ્રવેગી ગતિના કારણે વિદ્યુત ક્ષેત્ર, હા, પરંતુ અહીંયા શરૂઆતની અંદર યાની કે સ્પાર્ક ગેપની નજીકની અંદર વિદ્યુત ક્ષેત્રના સદિશો અને ચુંબકીય ક્ષેત્રના સદિશો વચ્ચેનો કળા તફાવત π/2 અને અંતર સાથે 1/r³ અનુસાર ઘટે એને ઇન્ડક્ટિવ ઘટકો કહેવાય. હકીકતમાં એ વિદ્યુત ચુંબકીય તરંગો નથી, એ હજી ઇન્ડક્ટિવ ઘટકો છે. પણ દૂરના વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્રના સદિશો અને ચુંબકીય ક્ષેત્રના સદિશો એ બંને સમાન કળામાં હોય અને અંતર સાથે 1/r અનુસાર ઘટે એને શું કહે છે? ઉત્સર્જિત ઘટકો. તો આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ માટે. ઇન્ડક્ટિવ ઘટકોમાં E અને B વચ્ચે કળા તફાવત કેટલો? π/2 અને અંતર સાથે 1/r³ અનુસાર ઘટે. અને દૂરના વિસ્તારમાં E અને B બંને સમાન કળામાં અને અંતર સાથે 1/r અનુસાર ઘટે છે. તો આવા વિદ્યુત ચુંબકીય તરંગો હર્ટ્ઝે પ્રયોગશાળામાં પણ એ તરંગોની તરંગ લંબાઈ 5 મિલીમીટર થી 15 મિલીમીટરના ક્રમની હોય છે. યાની કે જે દોલનો અથવા તો વિદ્યુતભાર જે આવૃત્તિથી દોલનો કરે એ જ આવૃત્તિના વિદ્યુત ચુંબકીય તરંગો મળે. યાની કે તમે અહીંયાથી પ્રકાશના તરંગો ઉત્પન્ન ન કરી શકો, અહીંયા એક્સરે ગામા ન ઉત્પન્ન કરી શકો. યાની કે શરૂઆતમાં હર્ટ્ઝે રેડિયો તરંગો ઉત્પન્ન કર્યા હતા. હા, પછી તો જેમ જેમ સમય ગયો વૈજ્ઞાનિકોએ શોધ કરતા ગયા અને જુદા જુદા વિદ્યુત ચુંબકીય તરંગો મેળવતા ગયા. તો આ વિદ્યુત ચુંબકીય તરંગોની વાત હતી. એની વિદ્યુત ચુંબકીય તરંગો શું? કે ભાઈ જેની અંદર વિદ્યુત ક્ષેત્રના સદિશો અને ચુંબકીય ક્ષેત્રના સદિશો બંને સમાન કળામાં દોલન કરતા હોય. અહીંયા અક્ષોની પસંદગી તમારી ઉપર છે અને હું કહું ઝેડ અક્ષ અને કહું એક્સ અક્ષ અને વાય અક્ષ. તો જેની અંદર વિદ્યુત ક્ષેત્રના સદિશો E અને ચુંબકીય ક્ષેત્રના સદિશો B બંને સમાન કળામાં હોય. સમાન કળામાં એટલે બંને એક સાથે ઉત્પન્ન થાય. અને જો માધ્યમમાં બંને સાથે ને સાથે આગળ વધે તો એ વિદ્યુત ચુંબકીય તરંગ. વિદ્યુત ચુંબકીય તરંગમાં પ્રકાશ છે, રેડિયો તરંગ છે, ક્ષકિરણો, એક્સરે છે, એ બધા વિદ્યુત ચુંબકીય તરંગોમાં આવે. અને વિદ્યુત ચુંબકીય તરંગો જ્યારે માધ્યમમાં આગળ વધે, શૂન્યાવકાશમાં આગળ વધે ત્યારે એની ઝડપ 3 ગુણાકારમાં 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય છે. એની જુદી જુદી લાક્ષણિકતા જોઈએ કે વિદ્યુત ચુંબકીય તરંગ બિનયાંત્રિક છે અને પ્રસરણ માટે માધ્યમની જરૂર પડતી નથી. એ લંબગત તરંગ છે, યાની કે એના દોલનો છે તરંગ પ્રસરણની દિશાને લંબ હોય છે. અને હા, અહીંથી અહીંયા સુધીનું અંતર છે એને એની તરંગ લંબાઈ કહેવાય. એની શું કહેવાય? તરંગ લંબાઈ, લેમડા. તો તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર આપણે ખબર છે, ન ખબર હોય તો યાદ રાખશું, લેમડા = v/f થાય. જો કે વિદ્યુત ચુંબકીય તરંગને શૂન્યાવકાશમાં લેતા હોય તો શૂન્યાવકાશમાં ઝડપ શું થાય? c/f. c નું સૂત્ર શું થાય? c = 1/√μ0 થાય. ક્યારે? શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ. યાની કે જો એ જ વિદ્યુત ચુંબકીય તરંગ જો કોઈ માધ્યમમાં જતું હોય
તો એની ઝડપ અંડર રૂટ ઓફ શું થાય મ્યુ, અથવા તો ત્યારે એની ઝડપ v કહેવાય, અંડર રૂટ ઓફ 1 અંડર રૂટ ઓફ મ્યુ ઇન્ટુ e થાય. મ્યુ એટલે માધ્યમની પરમિએબિલિટી, માધ્યમની પરમિટિવિટી, તો એને હું અંડર રૂટ ઓફ મ્યુ 0 e 0 સોરી મ્યુ 0 મ્યુ r e 0 e r કહી શકું. यानी कि 1 अपॉन अंडर रूट ऑफ म्यू 0 e 0 अंडर रूट ऑफ म्यू r e r થાય. જો આને c કહું, આને શું કહું c, તો v ઇઝ ઇક્વલ ટુ શું થાય c अपॉन અંડર રૂટ ઓફ શું થાય म्यू r e r થાય. તો કોઈ માધ્યમમાં એની ઝડપ, કોઈ પણ માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ શૂન્યાવકાશ સિવાય તો c अपॉन અંડર રૂટ ઓફ શું થાય म्यू r e r, અને અંડર રૂટ ઓફ म्यू r e r ને જો આ બધી વસ્તુ MCQ માં યાદ રાખશે, આને n તરીકે વર્તવામાં આવે. વક્રી ભવનાંક n બરાબર શું થાય અંડર રૂટ ઓફ म्यू r e r. યાની જો આને n કહું તો n બરાબર શું થાય c अपॉन v. રેડી? હા, આ બાજુ જે અધિકતમ સ્થાનાંતર જેને કંપ વિસ્તાર કહેવાય યાની e0 કહું. અહીંયા અધિકતમ સ્થાનાંતર ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર B0, તો સમીકરણ સ્વરૂપે રજૂઆત, જો આની ઉપરથી પણ ઘણા MCQ બને કે વિદ્યુત ચુંબકીય તરંગોની સમીકરણ સ્વરૂપે રજૂઆત, તો આ એક પ્રકારનું સાઇન વેવ છે, સિનુસોઇડલ વેવ છે. તો વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ E સદિશ બરાબર આમ તો EXI કેરેટ પ્લસ EYJ કેરેટ પ્લસ EZK કેરેટ થાય. પણ વિદ્યુત ક્ષેત્રના સદિશો x અક્ષને સમાંતર દોલન કરે, તો આ બે 0 લઈશું. હા, જો આ y અક્ષ હોત તો આ બે 0 લઈશ, અને જો આ z અક્ષ હોત તો આ બે 0 રહે, આને લે. પણ આ કન્ડિશનની અંદર ex એટલે શું થાય e0, e0 એટલે કંપ વિસ્તાર sin kz, કારણ કે z અક્ષની દિશામાં તરંગ આગળ વધે છે એટલે kz માઇનસ શું થાય ઓમેગા ટી ઇન્ટુ શું થશે આઈ કેરેટ. તો આ ઈ સદિશ મળશે. એ જ રીતે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ બી સદિશ બરાબર શું થાય બીએક્સ આઈ કેરેટ પ્લસ બીવાય જે કેરેટ પ્લસ બીઝેડ કે કેરેટ. અહીંયા ચુંબકીય ક્ષેત્રના સદિશો વાયક્ષને સમાંતર દોલન કરે છે, તો આ બે 0 લઈશું, તો બી સદિશ બરાબર શું થાય B0, BY ને બદલે B0 sin KZ માઇનસ ઓમેગા ટી ઇન્ટુ Z. હા, અહીંયા યાદ રાખશું વિદ્યુત ક્ષેત્રના સદિશો અને ચુંબકીય ક્ષેત્રના સદિશો એકબીજાને લંબ હોય, આ આઈ કેરેટ અને આ Z, અને બંને તરંગ પ્રસરણ z અક્ષને સમાંતર છે એટલે k કેરેટ, અને એ બંને તરંગ પ્રસરણની દિશાને પણ કેવા હોય છે લંબ હોય છે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હા, જો અહીંયા y અક્ષની દિશામાં તરંગ આગળ વધતું હોત તો અહીંયા z નહીં આવત, શું આવત ky માઇનસ ઓમેગા ટી. જ્યાં k તરંગ સદિશ કહેવાય, k ને શું કહેવાય તરંગ સદિશ, યાની k બરાબર શું થાય 2π અપોન લેમ્ડા. તરંગ સદિશનું એકમ શું થાય રેડિયન પ્રતિ મીટર, અને ઓમેગાને શું કહેવાય આવૃત્તિ, કોણીય આવૃત્તિ, તરંગની કોણીય આવૃત્તિ. તો ઓમેગા બરાબર શું થાય 2πf, અથવા એને કહેવાય 2π અપોન. યાની જો હું ઓમેગાને k વડે ભાગું, ઓમેગાને શું કરું k વડે ભાગું, તો તમને તરંગની ઝડપ મળશે. તમને શું મળશે તરંગની ઝડપ. અને અહીંયા શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, તરંગની ઝડપ એટલે એ c જેટલું જ થાય છે. રેડી? તો આ એક સ્ક્રીનશોટ લઈ લેજો, એનું નોટ ડાઉન કરી નાખજો. યાની કે તમને જો લાક્ષણિકતાઓ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે લાક્ષણિકતાઓ પરથી જેટલા સૂત્રો બને છે એમાંથી એમસીક્યુ વધારે પડતા આવશે. અને જો E0 upon B0 કરવામાં આવે, E0 upon B0 કરવામાં આવે તો એ C જેટલા હોય, અને E0 upon B0 હંમેશા કેટલા હોય છે C જેટલા હોય છે. જો કે આવું સાદું રૂપ નથી આપતું, જો સાદું રૂપ આપું તો આ જ મળશે. ઓકે, યાની કે C ના કેટલા સૂત્ર, એક તો C લેમ્ડા બરાબર C upon F ઉપરથી C બરાબર F લેમ્ડા થાય, C is equal to 1 upon under root of mu 0 E0 થાય, C n is equal to C upon V ઉપરથી C is equal to NV પણ થાય.
यानी C इज इक्वल टू શું થશે ઓમેગા અપોન કે પણ થશે. તો આવા ઘણા બધા શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપના સૂત્ર મળશે. ઓકે, નેક્સ્ટ કે વિદ્યુત ચુંબકીય તરંગ જો કોઈ માધ્યમમાં જે જાય અને માધ્યમનો કોઈક એક સમઘન કે કોઈક નાના વિસ્તારને હું ધ્યાનમાં લઉં અને વિદ્યુત ચુંબકીય તરંગ એમાં આગળ વધે છે, તો આ ઘનની અંદર ઉર્જા ઘનતા એટલે શું થાય ખબર? ઉર્જાના છેદમાં કદ થાય. તો આટલા વિસ્તારમાં ઉર્જા ઘનતા, તો કે વિદ્યુત ચુંબકીય તરંગ છે એટલે વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતાના સરવાળા જેટલી હોય. અને વિદ્યુત ક્ષેત્રના લીધે, વિદ્યુત ક્ષેત્રના સદિશના લીધે ઉર્જા ઘનતા 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર અથવા ERMS સ્ક્વેર જેટલું હોય. આપણે ઇન્ડક્ટરના ચેપ્ટરમાં ભણ્યા હતા, સોરી, આ આપણે કેપેસિટરના સૂત્ર ચેપ્ટરમાં ભણ્યા હતા. અને રો બી ઇઝ ઇક્વલ ટુ શું થાય? આ આપણે ઇન્ડક્ટરમાં રો ઈ ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સિલોન 0 ERMS સ્ક્વેર અને રો બી એટલે શું થાય? BRMS સ્ક્વેર અપોન 2 મ્યુ 0. આ બંને ખાસ યાદ રાખશું. વિદ્યુત ક્ષેત્રના કારણે ઉર્જા ઘનતા રો ઈ અને ચુંબકીય ક્ષેત્રના કારણે, ચુંબકીય તરંગોના કારણે ઉર્જા ઘનતા એટલે રો બી BRMS સ્ક્વેર અપોન શું થાય? 2 મ્યુ 0 થાય. જો આની ઉપરથી હું સાદું રૂપ આપું, BRMS ને બદલે, કારણ કે ERMS અપોન BRMS ઇઝ ઇક્વલ ટુ C થાય. હા, ERMS એટલે આપેલી રાશિના વર્ગના સરેરાશનું વર્ગમૂળ એટલે E0/√2 અને BRMS એટલે શું થાય? B0/√2. પણ જો હું અહીંયા BRMS ને બદલે ERMS અપોન C લઉં અને C ને બદલે 1/√μ0 E0 અથવા તો μ0 ને બદલે C0 એપ્સિલોન 0 લઉં અને સાદું રૂપ આપું તો રો ઇઝ ઇક્વલ ટુ થાય એપ્સિલોન 0 ERMS સ્ક્વેર. સપોઝ કે E0 લેવાના થાય તો આનો વર્ગ કરી નાખશું તો E0 સ્ક્વેર અપોન 2 થશે. અને એની ઉપરથી જ જો અહીંયા હું ERMS ને બદલે BRMS ઇન્ટુ C લઉં, E0 ને બદલે 1/μ0 C સ્ક્વેર લઉં અને સાદું રૂપ આપું તો BRMS સ્ક્વેર અપોન શું થશે? μ0. હા, ઇન્ટરેસ્ટિંગ છે કે વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુતના કારણેની ઉર્જા ઘનતા અને ચુંબકના કારણેની ઉર્જા ઘનતા હંમેશા સરખી હોય. યાની વિદ્યુતને કારણે ઉર્જા અને ચુંબકના કારણે ઉર્જા હંમેશા સમાન હોય. આવા ઘણા વખતે MCQમાં પૂછે કે વિદ્યુત ચુંબકીય તરંગ માધ્યમમાં પસાર થાય તો કોના કારણે વધારે ઉર્જા ઘનતા મળે, કોના કારણે ઓછી? તો યાદ રાખશું, બંનેના કારણે સમાન મળે, કોઈના લીધે વધારે નહીં કે કોઈને લીધે ઓછી નહીં. ઓકે, તો આના ઉપરથી ઘણા MCQ આવે. હા, હવે વિકિરણની ઉર્જા. ઓકે, વિકિરણ છે એ ફોટોનનો બનેલો એટલે ઉર્જા E એ NHF જેટલી થાય. યાની કે જો વિકિરણની તીવ્રતા લેવામાં આવે, વિકિરણની તીવ્રતા, જો આ બધા સૂત્ર એક્ઝામ્પલ્સની અંદર જોયા છે અને MCQની અંદર ઉપયોગી છે. તીવ્રતા I બરાબર થાય યુના છેદમાં AT, અને એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં આપાત થતી ઉર્જાને એની તીવ્રતા કહેવાય. પાવર એટલે શું થાય? પાવર એટલે ઉર્જાના છેદમાં સમય. યાની આ U/T છે એને બદલે P લખું તો તીવ્રતા I બરાબર શું થાય? પાવરના છેદમાં શું થાય? સોરી, પાવરના છેદમાં ક્ષેત્રફળ. આના MCQ આવશે. બલ્બના કારણે મળતો પાવર એટલો છે તો 3 મીટર અંતરે તીવ્રતા કેટલી? તો આ સૂત્રનો યુઝ કરશો અને જ્યારે ગોળાકાર વસ્તુ લેવામાં આવે, વિસ્તાર લેવામાં આવે તો 4πr² જેટલું થાય. ઓકે, તો I બરાબર U/AT, પાવર P ઇઝ ઇક્વલ ટુ U/T. અને જ્યારે કોઈ વિકિરણ કોઈક અપરાવર્તક સપાટી પર આપાત થાય, એનું સંપૂર્ણપણે શોષણ થઈ જાય તો એને મળતું દબાણ કેટલું હોય? યાદ રાખશું, એને મળતું દબાણ છે એ U/C જેટલું હોય. કેટલું હોય? U/C. પરંતુ જો એ પરાવર્તનકારક સપાટી હોય અને એનું સંપૂર્ણપણે પરાવર્તન થતું હોય
તો મળતું દબાણ કેટલું? તો મળતું દબાણ 2u/c જેટલું. MCQ માટે યાદ રાખશું, સંપૂર્ણ શોષણ થતું હોય તો u/c અને સંપૂર્ણ પરાવર્તન થતું હોય તો કેટલું હોય? 2u/c જેટલું હોય છે. ઓકે, આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો, નોટ ડાઉન કરજો. હા, u/c શા માટે આવ્યું? પહેલી વસ્તુ તો એ u/c દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર ખબર છે? દ બ્રોગલી તરંગ લંબાઈ લેમડા બરાબર h/p. તો p બરાબર શું થાય? h/લેમડા. તો એક ફોટોનની ઉર્જા u બરાબર hf થાય, hc/લેમડા થાય. તો આને p કહું તો u બરાબર શું થાય? pc. यानी p बराबर શું થાય? u/c. તો એક ફોટોનના કારણે મળતું વિગમાન શું થાય? u/c જેટલું થાય છે. ઓકે, આ જસ્ટ ખાલી નોટ ડાઉન કરજો, યાદ રાખશો, ઇમ્પોર્ટન્ટ છે. હા, વિકિરણની તીવ્રતા અને ઉર્જા ઘનતા વચ્ચે સંબંધ. એ સંબંધ ખબર છે, સંબંધ યાદ રાખેલો, I બરાબર થાય ρ × c થાય. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સંબંધ છે. કઈ રીતે? તો કે ભાઈ I = u/ શું થયા? AT થયા. જો અહીંયા કદ લાવવું હોય, કદ, તો લંબાઈ વડે ગુણું, લંબાઈ વડે ભાગું. તો આ u/v ઇન્ટુ અંતરના છેદમાં સમય, એટલે સોરી અંતરના L/t, એટલે a ઇન્ટુ L એટલે કદ થયું v અને છેદનો છેદંશમાં એટલે L/t. L/t ને શું કહેવાય? વેગ c કહું તો I બરાબર u/v એટલે ρ અને L/t એટલે શું થયું? c. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે તીવ્રતા અને ઉર્જા ઘનતા વચ્ચે સંબંધ. તો I = શું થાય? ρ × c. અને હા, ઉર્જા ઘનતા ρ બરાબર શું થાય? ε0 E/rms² થયા, અથવા ઉર્જા ઘનતા B/rms²/μ0 થયા. યાની I = ε0c E/rms² લખી શકું અને I = B/rms²c/ શું લખી શકું? μ0 લખી શકું. તો આટલા સૂત્ર ઉપરથી MCQ આવવાની પૂરી શક્યતાઓ છે. નોટ ડાઉન કરી નાખજો. હવે ઇન્ટરેસ્ટિંગ, વિદ્યુત ચુંબકીય વર્ણપટ. એની વિદ્યુત ચુંબકીય તરંગો ઘણા પ્રકારના છે અને એની તરંગ લંબાઈ અને આવૃત્તિ અનુસાર એક એનો ભાગ પાડવામાં આવ્યો. કોઈ ચોક્કસ સીમા નથી, પરંતુ એની તરંગ લંબાઈ અને આવૃત્તિના વિસ્તાર અનુસાર એનો એક ભાગ પાડવામાં આવ્યો, એને એનું વર્ણપટ કહેવાય. જો હું તરંગ લંબાઈની રીતે લઉં, પહેલા તરંગ લંબાઈ સૌથી ઓછી એની 10⁻14 મીટરથી લઈ અને 10⁷ મીટરના ક્રમની. યાની આવૃત્તિ છે, આવૃત્તિ તો સૌથી ઓછી તરંગ લંબાઈ, તો આવૃત્તિ સૌથી વધારે થઈ 10⁻25 ગતિ. અને અહીંયા 10⁶ કે 7 હર્ટ્ઝના ક્રમની હોય છે. સોરી, તો આ ક્રમ યાદ રાખી લઈશું. આમાંથી ઘણા બધા MCQ આવી શકે કે ભાઈ સૌથી ઓછી તરંગ લંબાઈ કોની હોય? તો કે ગેમા કિરણોની. એની આવૃત્તિ સૌથી વધારે. ગેમા કરતા વધારે તરંગ લંબાઈ કોની? તો ક્ષ કિરણોની. ક્ષ કિરણો કરતા વધારે કોની? તો કે પારજાંબલીની. પારજાંબલી પછી કોની? તો કે ભાઈ દ્રશ્ય પ્રકાશ. દ્રશ્ય પ્રકાશ પછી કોની? તો કે પારરક્તની, ઇન્ફ્રારેડની. ઇન્ફ્રારેડ પછી કોણ? તો કે ભાઈ માઇક્રોવેવ. અને માઇક્રોવેવ પછી કોણ? તો કે રેડિયો. એમાં ટૂંકા રેડિયો, એમ્પ્લિટ્યુડ AM તરંગો, FM તરંગો અને અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સીઝ આવે છે. તો આ સિક્વન્સ યાદ રાખશો. એમાં દ્રશ્ય પ્રકાશની અંદર વિબગ્યોર જાનીવાલી પિનાલ આવે.
એમાં 400 નેનોમીટરથી લઈ 700 નેનોમીટરના ક્રમની અંદર આવે. યાદ કરો આપણે કઈ ચેપ્ટરની અંદર જોયું હતું? કિરણ પ્રકાશ શાસ્ત્રમાં વિબગ્યોરમાં વક્રી ભવનાકનો સંબંધ અને તરંગ લંબાઈ છે વક્રી ભવનાકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. યાની કે સૌથી વધારે તરંગ લંબાઈ કોની થાય? લાલની. સૌથી ઓછી કોની થાય? જાંબલીની થાય. અને વચ્ચે બધેનો ક્રમ કંઈક આવી રીતના વિબગ્યોરની રીતે ક્રમમાં હોય છે. તો આ ટાઈપના MCQ ઘણી વખત પૂછાય. વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં માઇક્રોવેવ્સ ક્યાં ઉપયોગ થાય? ખોરાકને ગરમ કરવા માટે થાય છે. આ ઉપરાંત એ ઉત્પન્ન ક્લાઇસ્ટ્રોન મેગ્નેટ્રોન વડે થાય છે. રેડિયો તરંગો છે એ કમ્યુનિકેશનની અંદર થાય છે. ટ્રાન્સમીટર અને રિસીવરની મદદથી મોકલી શકાય, ઝીલી શકાય. ઓકે. આ ઉપરાંત પારજાંબલીને લેસિક સર્જરી થાય. કેમોથેરાપી કેન્સરના કોષનો નાશ કરવા માટે ગેમા કિરણોનો ઉપયોગ થાય. ક્ષ કિરણો કંઈક હાડકું ભાગ્યું હોય તો એને જોવા માટે ક્ષ કિરણોનો યુઝ થાય. તો આખી વસ્તુ થિયોરિટિકલ પર્સન ખાસ વાંચી નાખજો. અને આની ઉપરથી આપણે હવે MCQ સોલ્વ કરવાના છે. એમાં એક MCQ છે, શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. જો રેડિયો તરંગની તરંગ લંબાઈ 150 મીટર હોય તો તેની આવૃત્તિ કેટલી થાય? ઓકે. તરંગની ઝડપ વિદ્યુત ચુંબકીય તરંગ છે એની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ અને રેડિયો તરંગ છે એટલે એની તરંગ લંબાઈ છે એ 150 મીટર છે. તો આવૃત્તિ અને તરંગ લંબાઈ, આવૃત્તિ f મેળવવી બહુ ઇઝી MCQ છે. તો લેમ્બડા બરાબર શું થાય? v/f. f બરાબર શું થાય? v/λ. v એટલે હું 30 × 10⁷ કહું, કોઈને કોઈ પ્રોબ્લેમ નહીં. અને લેમ્બડા 15 × 10⁻1 કહું, ચાલે. 15 દુ 30 એની 2 × 10 કેટલી થાય? 6 ઘાત. તો એની આવૃત્તિ મળી ગઈ. ઓકે. સામાન્ય રીતે માઇક્રોવેવની તરંગ લંબાઈ, ઓકે, માઇક્રોવેવ ક્યાં આવે? આપણે તરંગ લંબાઈની રીતે જોઈએ તો માઇક્રોવેવ છે પારરક્ત અને રેડિયોની વચ્ચે આવે. તો એનો મતલબ થયો માઇક્રોવેવની તરંગ લંબાઈ પારરક્ત કરતાં ઓછી અને રેડિયો તરંગ કરતાં કેવી હોય? વધારે. તો એ વર્ણપટ ખાસ યાદ રાખી લઈશું. તો કે ભાઈ માઇક્રોવેવ છે એની તરંગ લંબાઈ પારરક્ત કરતાં કેવી? ઓછી અને રેડિયો કરતાં કેવી હોય છે? કારણ કે અહીંયા સૌથી ઓછી તરંગ લંબાઈ હતી, સોરી, અહીંયા પારરક્ત કરતાં વધારે અને રેડિયો કરતાં કેવી હોય? ઓછી. કારણ કે આપણે અહીંયા સૌથી ઓછી તરંગ લંબાઈ લેતા 10⁻15, અહીંયા 10⁻2 કે 10⁻3 મીટર. તો માઇક્રોવેવની તરંગ લંબાઈ પારરક્ત કરતાં કેવી? વધારે અને રેડિયો કરતાં કેવી હોય? ઓછી. તો અહીંયા હતું ઓપ્શન્સની અંદર છે પારરક્તની તરંગ લંબાઈ કરતાં કેવી હોય છે? વધારે. અને પારરક્તની તરંગ લંબાઈ કયા ક્રમની હોય? જો બધાય તરંગ લંબાઈને આવૃત્તિનો ગાળો યાદ રાખશું, 10⁻⁴ સેન્ટીમીટરના ક્રમની હોય છે. ખાસ દ્રશ્ય પ્રકાશ યાદ રાખશું, 400 નેનોમીટરથી 700 નેનોમીટર. તો આવૃત્તિ મેળવી શકો. કદાચ એમ પૂછે કે ભાઈ દ્રશ્ય પ્રકાશની આવૃત્તિનો ગાળો કેટલો? તો આ સૂત્રની મદદથી તમે આવૃત્તિનો ગાળો એ મેળવી શકો. ઓકે. મેક્સવેલની વિકલ્પના અનુસાર વિદ્યુત ક્ષેત્ર બદલાતું હોય તો શું ઉત્પન્ન કરે? તો એ ચુંબકીય ક્ષેત્ર. બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર શું ઉત્પન્ન કરે છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે.
ઓકે, પ્રકાશના તરંગો સીધી રેખામાં ગતિ કરે છે કારણ કે પ્રકાશની તરંગ લંબાઈ કેવી હોય છે? નાની. એટલે એને સુરેખ પથ પ્રસરણ એટલે જ એને કિરણ કહે છે. આ વસ્તુ આપણે જોયું હતું કે પ્રકાશની તરંગ લંબાઈ નાની હોવાના કારણે એ સુરેખ દિશામાં પ્રસરણ કરે અને સુરેખ પથ પ્રસરણ કે કિરણ કહે છે. સોનાર સિસ્ટમ યાની સાઉન્ડ નેવિગેશન એન્ડ રેડિયેશન. આ સોનાર સિસ્ટમની અંદર અલ્ટ્રાસાઉન્ડ વેવ્સ, જે સાઉન્ડ કરતાં વધારે ઝડપથી ગતિ કરતા હોય એવા અલ્ટ્રાસાઉન્ડ વેવ્સનો યુઝ થાય. હા, રડારમાં કયો થાય? રડારમાં માઇક્રોવેવ. રડારની અંદર માઇક્રોવેવ તરંગોનો યુઝ થાય. જ્યારે સોનાર સિસ્ટમ, સોનાર એટલે જ્યારે પનડુબી, પનડુબી એટલે કે જે પાણીની અંદર જતી હોય એને પનડુબી કહેવાય. તો આ પનડુબીની અંદર સાઉન્ડ વેવ સોનાર સિસ્ટમનો યુઝ થાય. એમાં અલ્ટ્રાસાઉન્ડ વિકિરણોનો ઉપયોગ થાય. શું કે એ પહેલાં ઉત્પન્ન થાય સામેની સબમરીન, અને સબમરીનની અંદર યુઝ થાય. તો કે સબમરીન છે ત્યાંથી રિફ્લેક્ટ થઈને પાછું આવે અને એની ઉપરથી સામે દુશ્મન દેશની સબમરીન કેટલી દૂર છે, કેટલી ઝડપથી આવે એની નોંધ સોનારની મદદથી આપણે લઈ શકીએ. ઓકે, તરંગનો વેગ શું હોય? તો તરંગનો વેગ એટલે કે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ હોય તો c ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1/√μ0 E0. બાકી v ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1/√μ ઇન્ટુ E થાય છે. ઓકે, નેક્સ્ટ ઇન્ટરેસ્ટિંગ છે. અપરાવર્તક સપાટી પર I તીવ્રતાવાળું વિદ્યુત ચુંબકીય તરંગ કેટલું દબાણ ઉત્પન્ન કરે? જો અપરાવર્તક સપાટી છે, અપરાવર્તક છે એટલે સંપૂર્ણ શોષણ થઈ જાય, તો કેટલું દબાણ ઉત્પન્ન કરે? I/C જેટલું. કેટલું? I/C જેટલું. અધરવાઇઝ શું થશે? 2I/C થાય. સૂર્યના કયા તરંગોનો ઉપયોગ વિદ્યુત ઉર્જા મેળવવા થાય છે? સૂર્યના જે વિકિરણો આવે છે તો એના ક્યાંનો ઉપયોગ વિદ્યુત ઉર્જા મેળવવા માટે થાય છે? તો કે થર્મોકપલની અંદર પારરક્તનો ઉપયોગ થાય છે. કોનો ઉપયોગ થાય છે? પારરક્ત. ઓકે, નેક્સ્ટ વન છે μ0 E0 નું પારિમાણિક સૂત્ર શું થાય? ઓકે, C ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1/√μ0 E0. બંને બાજુ વર્ક કરું μ0 E0 બરાબર 1/c². આ વેગનો વર્ગ છે ને, તો L2t-2 થયા કારણ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. તો એનું પારિમાણિક શું થાય? μ0 E0 નું L-2 T2 થાય. M0 L-2 T2 થાય. ઓકે, નેક્સ્ટ વન છે સ્થાનાંતર પ્રવાહનો સ્ત્રોત કયો છે? તો કે સ્થાનાંતર પ્રવાહનો સ્ત્રોત છે એ બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર, કારણ કે બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રના કારણે સ્થાનાંતર પ્રવાહ ઉત્પન્ન થાય છે. ઓકે, નેક્સ્ટ વન જો હા, કેન્સરગ્રસ્ત કોષોને નષ્ટ કરવા માટે કોનો ઉપયોગ થાય? તો કે એના માટે ગામા કિરણોનો યુઝ થાય. કેન્સરગ્રસ્ત કોષ હોય એને નષ્ટ કરવા હોય, દૂર કરવા હોય તો કોનો ઉપયોગ થાય? ગામા કિરણોનો. કદાચ એવું પૂછે લેસિક સર્જરીની અંદર તો એની અંદર અલ્ટ્રાવાયોલેટનો ઉપયોગ થાય. ઓકે, ફિઝિયોથેરાપી સાધનોની અંદર તો કે ફિઝિયોથેરાપી સાધનોની અંદર ઇન્ફ્રારેડ પારરક્ત તરંગોનો ઉપયોગ થાય છે. ઓકે, નેક્સ્ટ વન છે કે 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં x અક્ષની દિશામાં ગતિ કરે. ચોક્કસ સમય અને અવકાશના એક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E સદિશ એ 6.3 J કેરેટ વોલ્ટ પ્રતિ મીટર. તો આ બિંદુ આગળ B કેટલા થાય? શું સંબંધ શું હતો? E/B ઇઝ ઇક્વલ ટુ C થાય. તો B ઇઝ ઇક્વલ ટુ શું થાય? E/C થાય. એની 6.3 છેદમાં 3 ગુણ્યા 10⁸. તો 2.1 ગુણ્યા 10⁻8 ઘાત ટેસ્લા. પણ સદિશની રીતે જોજો, અહીંયા જે કેરેટ છે તો અહીંયા I કેરેટ આવી શકે, K કેરેટ આવી શકે, પણ અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગ x અક્ષની દિશામાં ગતિ કરે તો આ x અક્ષની દિશામાં તરંગ આગળ વધે. વિદ્યુત ક્ષેત્રના સદિશો y અક્ષની દિશામાં છે તો વધ્યું Q Z અક્ષ
તો અહીંયા શું આવશે કે કેરેટ. જો આવું ઓપ્શન્સ તો તમને 2 થી 3 મળી જાય, સીધા ટીક નહીં કરતા, એની દિશા જાણવી જરૂરી છે. તો એ કઈ દિશામાં હશે? ઝેડ અક્ષની દિશામાં, એટલે શું થાય? કે કેરેટ થાય. ઓકે, નેક્સ્ટ વન જો કે નીચે આપેલા કિરણો પૈકી ખાલી જગ્યાની તરંગ લંબાઈ સૌથી લઘુત્તમ. તો સૌથી ઓછી તરંગ લંબાઈ કોની હોય? તો કે ભાઈ સૌથી ઓછી તરંગ લંબાઈ છે એ ગામા કિરણોની હોય છે. ઓકે, નેક્સ્ટ છે જો અવકાશની પરમિટિવિટી 4 હોય તો તેવા માધ્યમમાંથી પસાર થતા વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ 3 મેગાહર્ટ્ઝ હોય તો તેની તરંગ લંબાઈ અને આવૃત્તિમાં શું ફેર પડે? એની જ્યારે શૂન્યાવકાશની પરમિટિવિટી 1 હોય ત્યારે ધારો કે તરંગ લંબાઈ λ1, આવૃત્તિ f1 હોય. અને જો હવે પરમિટિવિટી 4 થઈ જાય તો તરંગ લંબાઈ અને આવૃત્તિમાં શું ફેર પડે? જો આવૃત્તિ એટલે મતલબ માધ્યમ બદલાય, એની માધ્યમ બદલાતા આવૃત્તિ ન બદલાય, આવૃત્તિ અચળ રહે. રેડી? માધ્યમ બદલાતા આવૃત્તિ ન બદલાય. આવૃત્તિ છે એ ઉદ્ગમનો ગુણધર્મ છે, માધ્યમ ઉપર આધાર નથી રાખતી. પણ તરંગ લંબાઈ બદલાય, કારણ કે તરંગ લંબાઈ λ બરાબર શું થાય? તરંગ લંબાઈ λ બરાબર શું થાય? તો કે n બરાબર c/v કહું. રેડી? યાની c ઇઝ ઇક્વલ ટુ શૂન્યાવકાશ હતું ત્યારે λ1 ઇન્ટુ f1, અને આ શું થાય? λ2 f2. યાની કે λ2 ઇઝ ઇક્વલ ટુ λ1/n થયા કે નહીં? તો એ વક્રી ભવનાંક કેટલો? યાદ કરો, વક્રી ભવનાંકનું સૂત્ર શું હતું? √μr થયા. મ્યુ તો નથી બદલાવાના, ખાલી e બદલાવાના છે. અને e કેટલી થાય? 4 થાય છે. તો 4નું વર્ગમૂળ શું થાય? 2. તો તરંગ લંબાઈ છે કેવી થઈ જાય છે? અડધી. તરંગ લંબાઈ કેવી થઈ જાય? અડધી. આવૃત્તિ કેવી રહી છે? અચળ રહી છે. ઓકે, નેક્સ્ટ છે પ્રગામી. પ્રગામી એટલે માધ્યમમાં સતત અને સાતત આગળ વધે તરંગ પ્રગામી તરંગ કહેવાય. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 20 નેનો ટેસ્લા છે તો વિદ્યુત ક્ષેત્ર કેટલું? ચુંબકીય ક્ષેત્ર 20 નેનો, નેનો એટલે 10⁻⁹ ટેસ્લા. તો E કેટલું? તો કે E/B બરાબર C થાય. તો E એટલે C × B, 3 × 10⁸. B કેટલા? 2 × 10⁻⁸. 3 દૂને કેટલા? 6 વોલ્ટ પ્રતિ મીટર એનો જવાબ આવે છે. ઓકે, પછી એક કોષ્ટક આપ્યું છે કે ભાઈ પારરક્ત તરંગો. તો કે પારરક્ત તરંગોનો ઉપયોગ ક્યાં થાય? તો કે ભાઈ સાંધાના દુખાવોની સારવાર કરવા. રેડિયો તરંગો તો કે ભાઈ પ્રસારણ, કમ્યુનિકેશનની અંદર. ક્ષ કિરણો તો કે ભાઈ હાડકાના પડેલા તિરાડના નિદાન માટે. અને પારજાંબલી કિરણો તો કે ભાઈ વાતાવરણના ઓઝોન સ્તર દ્વારા એનું શું થાય? શોષણ થાય છે. જો કે પારજાંબલીનો ઉપયોગ લેસિક સર્જરીની અંદર કરવામાં આવે. ઓકે, નેક્સ્ટ વિદ્યુત ચુંબકીય તરંગના માધ્યમમાં પ્રસરણ દરમિયાન કોની ઉર્જા ઘનતા કોની વધારે કોની ઓછી? તો મેં જસ્ટ હમણાં જ કીધું હતું કે ભાઈ વિદ્યુતની ઉર્જા ઘનતા અને ચુંબકની ઉર્જા ઘનતા કેવી હોય છે? સમાન હોય છે. ઓકે, નેક્સ્ટ એક લાલ LED 0.1 વોટના દરે તેના ફરતે સમાન રીતે પ્રકાશ ઉત્સર્જે છે તો ડાયોડથી 1 મીટર અંતરે પ્રકાશનો કંપવિસ્તાર કેટલો? યાની તમારે કંપવિસ્તાર મેળવવાનો છે. ઓકે, તો મેં તમને હમણાં જ કીધું હતું I ઇઝ ઇક્વલ ટુ P/A થાય, 4πr² થયા. I એટલે શું થાય? ε0c ERMS² થયા. એ પણ હમણાં જ કીધું હતું. P પાવર છે, અંતર છે 4πr². ERMS² ને E0/√2 નો વર્ગ એટલે E0²/2 કહું. યાની E0² બરાબર 2P/4πr², 1/ε0c. કિંમત મૂકીને સાદું રૂપ આપું તો મને વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર મળી જાય. કદાચ એમ પૂછે ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર તો કે ભાઈ E0/B0 બરાબર C. આની ઉપરથી તમને ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર મળી જાય. તો આ ટાઈપના ઘણા બધા MCQ છે અને તમારે સોલ્વ કરવાના છે. અને જો કોઈ MCQ આ ચેપ્ટરનો તમને ન સમજાતો હોય તો મને મેસેજ કરજો. અને આના સિવાયના વધારાના MCQ
હું પાર્ટ 2 વિદ્યુત ચુંબકીય તરંગના આના પછીના લેક્ચરની અંદર સમજાવીશ.